જીએસટીવીના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંજરાપોળ વિસ્તારમાં વૃક્ષો કાપવાનો નિર્ણય બદલી નાખ્યો છે। તંત્ર દ્વારા હવે આ વિસ્તારમાં વૃક્ષો નહીં કાપવાનો નિર્ણય કર્યો છે। આ સાથે જ 19 જેટલા વૃક્ષો રીપ્લાન્ટ કરવાની પણ વાત કરવામાં આવી છે। જીએસટીવી ન્યૂઝે હંમેશા પર્યાવરણલક્ષી મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે। સ્થાનિક લોકોએ કોર્પોરેશન વિરુદ્ધ વૃક્ષો બચાવવા માટે વિરોધ કર્યો હતો, જેના ભાગરૂપે વૃક્ષ બચાવ સમિતિ દ્વારા ઝાડ પર બેનરો લગાવીને વિરોધ કર્યો હતો। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે તંત્રએ ઝાડ ન કાપવાનો નિર્ણય લીધો છે, જો કે તેની અમલવારી થશે કે કેમ તેના પર હજુ પણ તેમને શંકા છે। પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવવા માટે જે વૃક્ષો કાપવાનો નિર્ણય છે તે વૃક્ષો કાપવાનો નિર્ણયમાં કોર્પોરેશન દ્વારા ફેરબદલ કરવામાં આવ્યો છે અને માત્ર 19 જે વૃક્ષો છે તે 19 વૃક્ષોને રીપ્લાન્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। છતાં પણ જે પર્યાવરણ પ્રેમીઓ છે તેઓમાં નારાજગી જોવા મળી રહી છે। તેઓનું કહેવું છે કે જે તંત્ર દ્વારા નિર્ણય તો લેવામાં આવ્યો છે, પરંતુ તેનું અમલીકરણ થશે કે કેમ તેની ઉપર પણ શંકા છે અને રીપ્લાન્ટ કરવાની જે વાત છે તેમાં કેટલી સફળતા મળે છે તેને લઈને પણ શંકા છે। આપનું નામ? મૈત્રીબેન, શું કહેશો? જે નિર્ણય કરવામાં આવ્યો છે કેટલો યોગ્ય છે? We have doubts. We are very happy about the initiative. પણ આમાં જાણવામાં આવ્યું છે કે 55 to 60% વધારે સ્કોપ નથી રીપ્લાન્ટેશન પછી પણ ઝાડનું જીવવાનું, પ્લસ એની સાથે જે આખી બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ છે, સ્ક્વિરલ્સ, બર્ડ્સ એક્સેટ્રા વિચ આર ડિપેન્ડન્ટ ઓન ઇટ, એ બધા પર અસર પડવાની છે। એટલે આ બધા પગલાં લેવામાં પણ અમારું સાથે અમને લઈને કરે એ બહુ જરૂરી છે અને આ પહેલાં પણ કરાઈ શકાતું હતું। આ ખબર નહીં આટલો ટાઈમ કેમ લાગ્યો સરકારને तो दैट इज़ आवर यही कहना है कि जिस तरह से पूरा एग्जीक्यूशन स्टार्टिंग से हुआ है, प्लानिंग हुआ है रात को काटना, जिसमें कितने बर्ड्स स्क्विरल्स सब मर गए, उसके बाद हमको स्ट्रीट्स पे आना पड़ा, विरोध करना पड़ा, अपनी बात उठानी पड़ी। उसके बाद अब बोल रहे हैं कि हम ये नहीं करेंगे, हम इतने पेड़ों को रिलोकेट कर देंगे, हम झाड़ों को ट्रिमिंग कर देंगे। तो एक्चुअली में जब तक इम्प्लीमेंट नहीं होगा हम अपना ये कार्यक्रम चालू रखेंगे, बिकॉज वी हैव टू एक्चुअली सी कि वो जेन्युइनली करेंगे और नहीं करेंगे। बिकॉज इतना ईजी नहीं है रिप्लांट करना, दिस टेक्स टाइम। और वो जब रिप्लांट करेंगे तो वो जिएंगे वहाँ कि नहीं जिएंगे वो बहुत आउट होगा। પણ સાથે સાથે આનો એક્શન પ્લાન શું છે કે કેવી રીતે આ ઝાડને રીલોકેટ કરશે, ક્યાં ગાડી રોકશે અને એની કાળજી કેવી રીતે રાખશે, તો એની માહિતી અહીંયાના સ્થાનિક રહીશોને એ લોકો સાથે મળીને આપે તો આઈ થિંક વધારે સપોર્ટ કરશે। તો તમે જોયું તે રીતે કે જે પર્યાવરણ પ્રેમીઓ છે તેઓ હાલ જે બેનરો છે તે બેનરો લઈને વિરોધ કરી રહ્યા છે। જે કપાતમાં જતા ઝાડ છે તેની પર પણ બેનર લગાવવામાં આવ્યા છે। ત્યારે તેઓનું એટલું જ કહેવું છે કે તંત્ર દ્વારા રહીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે તે આવકારલાયક છે, પરંતુ જે રીપ્લાન્ટની વાત છે તેમાં કેટલી સફળતા મળશે અને ખરેખર તંત્ર ઝાડ નહીં કાપે તેને લઈને પણ શંકા સેવાઈ રહી છે।